નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 27 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. અને મિત્રો, આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન, પ્રજાસત્તાક દિવસની પરેડમાં 140 પુરુષ કર્મચારીઓના સંપૂર્ણ પુરુષ એકમનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા આર્મી અધિકારી કોણ બન્યા છે? તો મિત્રો, આજે પ્રજાસત્તાક દિવસની પરેડ થઈ હતી, તો જેમાં જે યુનિટ હતું કે જેમાં 140 પુરુષો હતા અને એનું નેતૃત્વ કર્યું હતું એક મહિલાએ, અને આ જે આર્મી અધિકારી છે તેમનું નામ છે મેજર સિમરન બાલા. આ જે ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે મેજર સિમરન બાલા. દુબઈમાં યોજાનારા ગલ્ફ ફૂડ 2026 પ્રદર્શન માટે કયા દેશને ભાગીદાર દેશ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ગલ્ફ ફૂડ છે તેમાં ભાગીદાર દેશ બન્યો છે આપણો દેશ ભારત. જો આ ગલ્ફ ફૂડની વાત કરીએ તો તે 26 થી 30 જાન્યુઆરી 2026 દરમિયાન દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે યોજાવાનો છે. કેન્દ્ર સરકારે કયા પીઢ અભિનેતાને મરણો ઉપરાંત ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાયત કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે પદ્મ વિભૂષણ છે તે અપાવવાનો છે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને, ઉર્ફે આપણા સૌના લોકપ્રિય ધર્મેન્દ્રને. 25મી જાન્યુઆરી 2026ના રોજ હિમાચલ પ્રદેશે તેનો સંપૂર્ણ રાજ્ય સ્થાપના દિવસ ક્યારે ઉજવ્યો છે? તો મિત્રો, આજે હિમાચલ પ્રદેશ છે તેનો સ્થાપના દિવસ હાલમાં જ ઉજવાયો હતો 25 જાન્યુઆરીએ, અને આ તેનો 56મો સ્થાપના દિવસ હતો. હિમાચલ પ્રદેશ 25 જાન્યુઆરી 1971ના રોજ ભારતનું 18મું રાજ્ય બન્યું હતું. વર્ષ 2026માં કઈ તારીખે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો, આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે તે ઉજવાયો હતો 25 જાન્યુઆરી 2026. પ્રજાસત્તાક દિવસ 2026 નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ મંત્રાલયમાં સેવા આપતા ભારતીય સંરક્ષણ એસ્ટેટ માટે વિશિષ્ટ સેવા મેડલ કોને એનાયત કર્યો છે? તો મિત્રો, આ જે વિશિષ્ટ સેવા મેડલ છે તે એનાયત કરાયો હતો અરોમાસિંહ ઠાકુરને. રશિયા, યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રતિનિધિઓએ કયા શહેરમાં શાંતિ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ શરૂ કર્યો છે? તો મિત્રો, જેમ કે તમે જાણતા જ હશો કે અત્યારે ઘણા લાંબા ટાઈમથી રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ થઈ રહી છે, અને હવે તેમની વચ્ચે એ લડાઈ, જે યુદ્ધ છે એ અટકે અને એનું શાંતિથી નિરાકરણ આવે, એના માટે રશિયા, યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાએ પણ આમાં ભાગ લીધો છે, અને તેમણે આજે શાંતિ વાટાઘાટોનો જે પ્રથમ રાઉન્ડ છે તે આયોજિત કર્યું હતું અબુધાબીમાં. પ્રજાસત્તાક દિવસ 2026 નિમિત્તે કેટલા કર્મચારીને મેડલ ફોર ગેલેન્ટ્રી એનાયત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે મેડલ ફોર ગેલેન્ટ્રી છે તે એનાયત કર્યા છે કુલ 125 કર્મચારીઓને. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2026 હેઠળ વ્યક્તિગત શ્રેણીમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ જે એવોર્ડ છે એમાં વ્યક્તિગત શ્રેણીમાં જે સન્માન અપાયું છે તે છે લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કે. ભારતીય રેલવેએ તાજેતરમાં મુસાફરોને મદદ કરવા અને સુરક્ષિત કરવા માટે કયા રેલવે સ્ટેશન પર ASC અર્જુન નામનો હ્યુમનોઇડ રોબોટ તૈયાર કર્યો છે? તો મિત્રો, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો ને, આ એ જ રોબોટ છે કે જે એક રેલવે સ્ટેશન પર મૂકવામાં આવ્યો છે, અને તેનું કામ છે મુસાફરોને મદદ કરવાની અને તેમને કોઈ પણ નાની મોટી તકલીફ પડતી હોય તો એનાથી એમને સુરક્ષિત કરવાની. અને આવું કરાયું છે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર. માઓવાદીઓના ગઢને તોડી પાડવા માટે અને તેમના ટોચના નેતાઓની ધરપકડ કરવા માટે સુરક્ષા દળો દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં ઓપરેશન મેગાબુરુ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે ઓપરેશન મેગાબુરુ છે તે શરૂ કરાયું છે ઝારખંડમાં. તાજેતરમાં ઓમાનમાં યોજાયેલી WTT ફીડર મસ્કટ 2026 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં કઈ ભારતીય જોડીએ
મિક્સ ડબલનું ટાઇટલ જીત્યું છે. તો મિત્રો આ મિક્સ ડબલ એવી હોય કે જેમાં પુરુષ અને સ્ત્રીની જોડી હોય અને તે લોકો રમતા હોય છે, જેને મિક્સ ડબલ કહેતા હોય છે. અને આ જે રમાઈ હતી ઓમાનમાં તેને જીતી લીધી છે માનુષા અને દિયા ચિતાલેએ. આ છે માનુષા અને આ છે દિયા ચિતાલે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, પ્રજાસત્તાક દિવસ 2026ના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સર્વોચ્ચ શાંતિ સન્માનમાં શૌર્ય પુરસ્કાર અશોક ચક્ર આનાથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે અશોક ચક્ર છે તે અપાયું છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને. T20 વર્લ્ડ કપ 2026માં કયા દેશે સંભવિત રીતે બાંગ્લાદેશનું સ્થાન લઈ શકે છે? તો મિત્રો તમે જાણી જ રહ્યા છો કે અત્યારે બાંગ્લાદેશ અને આઈસીસી વચ્ચે થોડા વિવાદો ચાલી રહ્યા છે અને તેના કારણે જ હવે જે T20 વર્લ્ડ કપ 2026 થવાનો છે તેમાં બાંગ્લાદેશનું સ્થાન લેવાની પૂરેપૂરી સંભાવના છે સ્કોટલેન્ડની. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એટલે કે BWF સર્કિટ પર તેની કારકિર્દીમાં 500થી વધુ સિંગલ્સ મેચ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી કઈ છે? તો મિત્રો આ જે મહિલા બેડમિન્ટન ખેલાડી છે કે જેણે 500થી વધુ સિંગલ્સ મેચ જીતી છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી છે તે છે PV સિંધુ. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન, કેન્દ્ર સરકારે કયા પીઢ અભિનેતાને મરણો ઉપરાંત ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાયત કરવાની જાહેરાત કરી છે? BWF સર્કિટ પર તેની કારકિર્દીમાં 500થી વધુ સિંગલ્સ મેચ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી કઈ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, T20 વર્લ્ડ કપ 2026માં કયા દેશે સંભવિત રીતે બાંગ્લાદેશનું સ્થાન લઈ શકે છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં આપણે ગઈકાલે જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટ એક રિવિઝન કરી લઈએ. અને સાથે જ મિત્રો રવિવારે આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાયા છે, તો તે વિડીયોને તો તમે ખાસ જોઈ લેજો. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારત દ્વારા 26 જાન્યુઆરી 2026ના રોજ કયા નંબરનો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો હતો? તો મિત્રો આ જે પ્રજાસત્તાક દિવસ હતો તે હતો 77મો. કઈ રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આવું કર્યું છે ઓડિશાએ. નેશનલ પેરા ઓલિમ્પિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 કયા રાજ્યમાં યોજાઈ હતી? તો આજે પેરા ઓલિમ્પિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ છે તે યોજાઈ હતી ઉત્તરાખંડમાં. કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈના વિકાસ અને સુરક્ષાને નિયંત્રિત કરવા માટે કયા દેશે તેનો નવો વ્યાપક એઆઈ કાયદો પસાર કર્યો છે? તો આ એઆઈ કાયદો બનાવનાર દેશ છે દક્ષિણ કોરિયા. દેશના પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ પ્લાન્ટનો શિલાન્યાસ ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યો છે? તો આ કરાયો છે અમદાવાદના સાણંદમાં. ટાટા ગ્રુપે કયા રાજ્યમાં $11 અબજ રોકાણ સાથે એઆઈ ઇનોવેશન સિટી સ્થાપવાની જાહેરાત કરી છે? તો આજે એઆઈ ઇનોવેશન સિટી છે તે સ્થાપવાની છે મહારાષ્ટ્રમાં. ઓસ્કાર 2026 એટલે કે 98માં એકેડેમી એવોર્ડમાં 16 નોમિનેશન સાથે કઈ ફિલ્મે ઇતિહાસ સર્જ્યો છે? તો મિત્રો આજે 16 નોમિનેશન છે ઓસ્કાર 2026માં અને જે અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ નોમિનેશન છે અને આ રેકોર્ડ બનાવ્યો છે સિનર્સ નામની મૂવીએ. આ અગાઉ ટાઇટેનિક પિક્ચરે 14 નોમિનેશન સાથે રેકોર્ડ બનાવી રાખ્યો હતો. કયા દેશે સત્તાવાર રીતે WHOથી અલગ થવાની જાહેરાત કરી છે? તો WHOથી સત્તાવાર રીતે અલગ થયું છે અમેરિકા. સિંગાપુરના પ્રસિદ્ધ ભારતીય મૂળના પર્યાવરણવિદ જેમનું નામ છે કીર્તિદા મેકાણી એ કયા નામથી જાણીતા છે? તો આજે કીર્તિદા મેકાણી હતા તેમનું નામ છે ટ્રી લેડી. અહીં સિંગાપુર છે સર દોસ્તો. કયા રાજ્યમાં નામસઈ પંગશો પાવર ડ્રાઈવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે? તો આજે પાવર ડ્રાઈવ છે તેનું આયોજન થયું છે અરુણાચલ પ્રદેશમાં. 24માં પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? તો આજે ફિલ્મ છે તે છે એલિશિયન ફિલ્ડ. કયા રાજ્યની પોલીસને તેમની વિશિષ્ટ સેવા માટે પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો આજે એવોર્ડ છે તે અપાયો છે સિક્કિમ પોલીસને. 49માં આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળો એનું ફોકસ થીમ કન્ટ્રી કયું છે? તો આજે મેળો છે જે કલકત્તામાં યોજાયો છે તેનું ફોકસ કન્ટ્રી થીમ પાર્ટનર છે આર્જેન્ટિના. કતાર પછી કયો દેશ ભારતનો બીજો સૌથી મોટો LNGનો સપ્લાયર બન્યો છે? તો એ દેશ છે UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાત.
અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, મહારાષ્ટ્ર સરકારે કયા સ્થળે ઇનોવેશન સિટી સ્થાપવાની જાહેરાત કરી છે? તો ઇનોવેશન સિટી છે તે સ્થાપવાની છે નવી મુંબઈમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેને અત્યારે તો આપણે ફાસ્ટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં સારી રીતે સમજાયા છે ઇમેજ સાથે. તો મિત્રો જો તે વિડીયો ના જોયો ને તો તેને ખાસ જોઈ લેજો. અને તમે દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલાં આ ચેનલના વિડીયો જોવાની જો હેબિટ પાડશો તો તમારું કરંટ અફેર્સમાં તમારે ખૂબ જ તમને બેનિફિટ થશે. તો મિત્રો જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જોશો તો તમારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હશે એમાં તમને જરાય વાંધો નહીં આવે, કારણ કે કોઈ પણ પરીક્ષાનો જે કોર્સ હોય છે એ પછી ભલે ઇતિહાસ, ભૂગોળ ને બંધારણ બધું લખતા હોય છે, પણ એ બધું કરંટને રિલેટેડ પૂછવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. માટે તમારું જો કરંટ પાવરફુલ હશે તો તમારે કોઈ વાંધો નહીં આવે. અને એના માટે ફક્ત તમારે રોજ સવારે આ ચેનલના વિડીયો જોવાની એક આદત પાડવાની છે. અને આપણો વિડીયો પર 15 મિનિટથી પણ નાનો હોય છે અને તેમાં તમને ખૂબ જ આઈએમપી માહિતીઓ આપણે કવર કરીએ છીએ. સાથે જ મિત્રો જે મદદનીશ કેળવણી નિરીક્ષકની અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે તેના માટે ખૂબ જ મહત્વના ટોપિક નીતિ આયોગ અને એનઈપી એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આના વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી આવી ગયા છે અને મોટાભાગના શિક્ષક મિત્રોએ તો જોઈ જ લીધા છે. તો જો હજુ સુધી તમે ના જોયું હોય તો તેને જરૂરથી જોઈ લેજો. અને જે નીતિ આયોગ છે એ તો તમામ પોલીસ, કોન્સ્ટેબલ, બરાબર, STI એ દરેક પરીક્ષામાં પૂછાય, ઇવન યુપીએસસીમાં પણ પૂછાય છે. એટલે એ ટોપિકને તો દરેક મિત્રો જોઈ લેજો. તમે ગમે તે એક્ઝામની તૈયારી કરતા હોય, નીતિ આયોગ એમાં 100% આવશે. તો મિત્રો આજનો વિડીયો જો આપને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ તમારા ડાઉટ છે કે તમને કોઈ પ્રશ્ન છે તો એને કોમેન્ટ કરો. અને મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય કરું જ છું, બરાબર. તો તમે કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયો કેવો લાગ્યો ને એ પણ ખાસ હવેથી કોમેન્ટ કરજો મિત્રો. અને વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સએપ, ટેલિગ્રામ ને મિત્રો સાથે શેર જરૂર કરો. અને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો જલ્દીથી કરી દેજો. આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે 1000 સબસ્ક્રાઈબર કે જે તમારે જલ્દીથી કરી આપવાના છે. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.